હેલો ફ્રેન્ડ્સ, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં આપણે આગળ વધીએ. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટની જર્નલ એન્ટ્રી છે તે જોઈ જઈએ. નોર્મલી ક્વેશ્ચનમાં આપણે જર્નલ એન્ટ્રી કરવાની હોતી નથી, અકાઉન્ટ્સ જ બનાવવાનું હોય છે ઇન્વેસ્ટમેન્ટનું. પણ અકાઉન્ટ સમજવા માટે જર્નલ એન્ટ્રી ખૂબ જરૂરી છે. જોઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ, ફર્સ્ટ જર્નલ એન્ટ્રી આપણને આપેલી છે એટ ધ બિગનિંગ ઓફ ધ યર ફોર ક્લોઝિંગ સ્ટોક ઓફ પ્રીવિયસ યર. લાસ્ટ યરનો ક્લોઝિંગ સ્ટોક છે તે આપણો કરંટ યરનો ઓપનિંગ સ્ટોક બનશે. ફોર એક્ઝામ્પલ, લાસ્ટ યરનો ક્લોઝિંગ સ્ટોક આપણે ઇન્વેસ્ટમેન્ટમાં લાસ્ટ યરમાં છેલ્લે 2 લાખનો ઇન્વેસ્ટમેન્ટ આપણા ક્લોઝિંગ સ્ટોકમાં હોય તો કરંટ યરમાં આપણે 2 લાખ આપણું ઓપનિંગ સ્ટોક બનશે. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે ક્લોઝિંગ સ્ટોક છે એ મેન્શન કરશું, લખશું. ઓકે. સેકન્ડ જર્નલ એન્ટ્રી એટ ધ બિગનિંગ ઓફ ધ યર ફોર અક્રૂડ બટ નોટ ડ્યુ ઇન્ટરેસ્ટ ઓફ પ્રીવિયસ યર. હવે આ એન્ટ્રી આમ ખૂબ અગત્યની છે. નોર્મલી ઇન્ટરેસ્ટ છે તે આપણી માટે ઇન્કમ છે, બરાબર? અને ઇન્કમ જો આપણને મળે તો તે ક્રેડિટ થાય. પણ હવે અહીંયા પ્રીવિયસ યરની જે ઇન્કમ છે, આપણે અગાઉ વાત કરી એમ નોર્મલી કંપનીએ જે ડિસાઇડેડ ડેટ હશે, બરાબર, વર્ષમાં 2 વાર, તો એ તારીખે, જે તે તારીખે આપણને પૂરેપૂરા વર્ષમાં જો 2 વાર ઇન્ટરેસ્ટ મળતું હોય તો 6 મહિનાનું ઇન્ટરેસ્ટ આપણને પૂરેપૂરું મળશે ત્યારે તે આપણે ક્રેડિટ કરશું, જ્યારે મળશે ત્યારે, બરાબર? પણ માની લો કે વર્ષ શરૂ થયું, જાન્યુઆરીમાં વર્ષ શરૂ થાય છે, ડિસેમ્બરમાં એન્ડ થાય છે, અને 31 માર્ચે જો ઇન્ટરેસ્ટ મળતું હોય, બરાબર, 31 માર્ચે જો ઇન્ટરેસ્ટ મળ્યું તો એમાં આગળ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, કરંટ યરના 3 મંથ પ્લસ પ્રીવિયસ યરના 3 મંથ નો ઇન્ટરેસ્ટ અહીંયા ઇન્ક્લુડેડ હશે, બરાબર? તો 31 માર્ચે જ્યારે આપણે 6 મહિનાનું ઇન્ટરેસ્ટ મળશે તો ત્યારે તો આપણે ક્રેડિટ કરશું, એન્ટ્રી આપણે આગળ જોઈએ, બરાબર? પણ શરૂઆતનો જે ઓપનિંગ સ્ટોક હશે તેની ઉપર આપણને 3 મંથનું ઇન્ટરેસ્ટ છે એ પ્રીવિયસ યરમાં વયું ગયું અને 3 મંથનું ઇન્ટરેસ્ટ છે તે કરંટ યરમાં આવ્યું, બરાબર? તો એટલા માટે થઈ અને પ્રીવિયસ યરના ઇન્ટરેસ્ટની ઇફેક્ટ આ યરમાં ન આવે એટલા માટે થઈ અને આપણે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ કરશું, બરાબર? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ અક્રૂડ બટ નોટ ડ્યુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, બરાબર? અગત્યની એન્ટ્રી છે. પ્રેક્ટિકલ સમ આપણે જ્યારે કરશું ત્યારે આને ઇફેક્ટ પ્રેક્ટિકલ જોશું. ક્લિયર? ઓકે. નેક્સ્ટ એન્ટ્રી કમ ઇન્ટરેસ્ટ પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડ્યુરિંગ ધ યર. કરંટ યરમાં XYZ કોઈ પણ ડેટે આપણે ઇન્વેસ્ટમેન્ટ છે એ પરચેસ કરીએ છીએ અને તે ઇન્વેસ્ટમેન્ટ છે એ કમ ઇન્ટરેસ્ટ છે. કમ ઇન્ટરેસ્ટ અને એક્સ ઇન્ટરેસ્ટ આ કોન્સેપ્ટ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા છીએ, બરાબર? કમ ઇન્ટરેસ્ટ મીન્સ આની જે માર્કેટ વેલ્યુ હોય, બરાબર, અને એમાં જ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ઇન્ક્લુડ થઈ ગયેલી છે, બરાબર? ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ એડ થઈ ગયેલી છે. ફોર એક્ઝામ્પલ, જો આપણે 5,000નું ઇન્વેસ્ટમેન્ટ છે એ લીધું હોય અને એમાં 500 રૂપિયા ઇન્ટરેસ્ટ હોય તો આ 500 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટની માર્કેટ વેલ્યુમાં ઇન્ક્લુડ થઈ ગયેલા છે, બરાબર? ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી કહેવાય? 4,500. 5,000 માઇનસ 500, જો 500 રૂપિયા ઇન્ટરેસ્ટના તેમાં ઇન્ક્લુડ થઈ ગયેલા હોય તો, બરાબર? તેની જર્નલ એન્ટ્રી જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ કેપિટલ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ પાસ્ટ ઇન્ટરેસ્ટ, બરાબર, ટુ બેંક અકાઉન્ટ. બેંક અકાઉન્ટ આપણે માર્કેટ વેલ્યુથી ડેબિટ કરશું, બરાબર? કમ ઇન્ટરેસ્ટ પરચેસ છે તો આ જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે તે આપણે પરચેસ કરીએ છીએ એની જે પ્રાઇસ ડિસાઇડ થઈ હોય તો તે પ્રાઇસમાં જ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ઇન્ક્લુડ થઈ ગયેલી હોય, બરાબર? ઓકે. નેક્સ્ટ, એક્સ ઇન્ટરેસ્ટ પરચેસ ડ્યુરિંગ ધ યર. આપણે ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કરીએ છીએ અને તે ટ્રાન્ઝેક્શન છે તે એક્સ ઇન્ટરેસ્ટ વાળું છે. મીન્સ કે જે પ્રાઇસ આપણે નક્કી કરી છે કે 5,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આપણે પરચેસ કર્યું તો તે 5,000 રૂપિયામાં ઇન્ટરેસ્ટ કવર થતું નથી, ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડ નથી, બરાબર? ઇન્ટરેસ્ટની અમાઉન્ટ તે 5,000 સિવાય અલગથી ગણવી પડે, બરાબર? 500 રૂપિયા જો ઇન્ટરેસ્ટ થતું હોય કેલ્ક્યુલેશન કરીને જે તે મંથનું, બરાબર, તો 5,000 ઇન્વેસ્ટમેન્ટના પ્લસ 500 રૂપિયા ઇન્ટરેસ્ટના ટોટલ 5,500 છે તે આપણે પેઇડ કરવા પડે જો એક્સ ઇન્ટરેસ્ટ ટ્રાન્ઝેક્શન હોય તો.
બરાબર. તેની જર્નલ એન્ટ્રી ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ કેપિટલ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ પાસ્ટનું જે કાંઈ પણ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન આપણે કરશું એ થતું હોય ટુ બેંક અકાઉન્ટ. હવે બેંક અકાઉન્ટમાં અહીંયા થોડુંક બુકમાં મિસ્ટેક છે, અહીંયા આવે માર્કેટ વેલ્યુ પ્લસ પાસ્ટ ઇન્ટરેસ્ટ. જે માર્કેટ વેલ્યુ આપણે ડિસાઇડ થઈ હોય 5000 પ્લસ પાસ્ટ ઇન્ટરેસ્ટ 500, તો ટોટલ આ ટુ બેંક અકાઉન્ટમાં 5500ની એન્ટ્રી છે એ થાય. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, કમ ઇન્ટરેસ્ટ સેલ ડ્યુરિંગ ધ યર. બરાબર, આપણે સેલ્સ કરીએ છીએ અને ટ્રાન્ઝેક્શન છે તે કમ ઇન્ટરેસ્ટ છે. ઇટ મીન્સ આ સેલ પ્રાઇસ જે આપણે ડિસાઇડ કરી હોય તેમાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ પણ ઇન્ક્લુડ થઈ ગયેલી છે. બરાબર. તેની જનરલ એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ માર્કેટ વેલ્યુ જે કંઈ પણ આપણે ડિસાઇડ કરી હોય તે, ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ કેપિટલ વેલ્યુથી એન્ટ્રી કરશું, ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. બરાબર. અને બેંક અકાઉન્ટમાં બે ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ એડ કરીને બેંક અકાઉન્ટ ડેબિટ છે એ થશે. ક્લિયર? નેક્સ્ટ, એક્સ ઇન્ટરેસ્ટ સેલ ડ્યુરિંગ ધ યર. એક્સ ઇન્ટરેસ્ટ આપણે સેલ્સ કરીએ છીએ. બરાબર. તો જે આપણે પ્રાઇસ નક્કી કરી હોય સેલિંગ પ્રાઇસ તેમાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ઇન્ક્લુડ થયેલી નથી. બરાબર. તો બેંક અકાઉન્ટ ડેબિટ માર્કેટ વેલ્યુ પ્લસ ઇન્ટરેસ્ટ બેથી કરશું. બરાબર. અહીંયા ખાલી આપણે માર્કેટ વેલ્યુથી કરીએ છીએ કારણ કે માર્કેટ વેલ્યુમાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ઇન્ક્લુડ થઈ ગયેલી છે, કમ ઇન્ટરેસ્ટ ટ્રાન્ઝેક્શન છે એટલા માટે. અને એક્સ ઇન્ટરેસ્ટ ટ્રાન્ઝેક્શન છે એમાં માર્કેટ વેલ્યુ જે નક્કી કરી હોય તેના સિવાય એ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ પણ પેઇડ કરવી પડે કારણ કે જે માર્કેટ પ્રાઇસ આપણે ડિસાઇડ કરી છે તેમાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ઇન્ક્લુડ નથી. બરાબર. તો બેંક અકાઉન્ટ ડેબિટ માર્કેટ વેલ્યુ પ્લસ ઇન્ટરેસ્ટ, ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ માર્કેટ વેલ્યુથી કરશું અને ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ જે તે આપણે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન આપણે કરશું જે થાય તે એમાઉન્ટ. ક્લિયર? નેક્સ્ટ, ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ડ્યુરિંગ ધ યર. નોર્મલી વર્ષમાં 2 વાર 4 વાર જે પ્રમાણે આપણે ક્વેશ્ચનમાં કીધું હોય નોર્મલી વધુ પડતું 2 વાર હશે. બરાબર. તો વર્ષમાં જે તે ડેટે આપણને જ્યારે ઇન્ટરેસ્ટ મળતું હોય બરાબર તો નોર્મલી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. બરાબર. શરૂઆતમાં જે સેકન્ડ એન્ટ્રી આપણે કરી હતી બરાબર તો અહીંયા આપણે મળશે ફોર એક્ઝામ્પલ વર્ષમાં 2 વાર ઇન્ટરેસ્ટ આપતા હોય તો 6 મંથનું ઇન્ટરેસ્ટ અહીંયા આપણને મળે, રિસીવ કરીએ 6 મંથનું. બરાબર. પણ જો 3 મંથ કરંટ યરમાં આવતા હોય અને 3 મંથ પ્રીવિયસ યરના હોય તો આપણે જે સેકન્ડ એન્ટ્રી કરી એ પ્રમાણે અહીંયા તો આપણે 6 મહિનાનું આપણે ક્રેડિટ કરશું. બરાબર. પણ 3 મહિનાનું જો ડેબિટ કરેલું હોય તો અલ્ટિમેટલી કરંટ યરમાં ઇફેક્ટ કેટલા 3 મંથની આવી જાય. સેકન્ડ એન્ટ્રી એન્ડ આ 7th એન્ટ્રી બરાબર ક્રોસ ટેલી છે એ કરવાની થાય. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, ફોર ક્લોઝિંગ સ્ટોક એટ ધ એન્ડ ઓફ ધ યર. બરાબર. છેલ્લે આપણે ક્લોઝિંગ સ્ટોકની જનરલ એન્ટ્રી કરીએ તે. હવે આ ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. ફીફો લીફો જે કંઈ પણ મેથડથી કરવાનું થાય. બરાબર. તો ક્લોઝિંગ સ્ટોક ઓફ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, ક્લોઝિંગ સ્ટોક જે કંઈ પણ આવ્યું હોય ઓપનિંગ પ્લસ પરચેઝ માઇનસ સેલ્સ. બરાબર. અને એનું કેલ્ક્યુલેશન ફીફો લીફો એના પ્રમાણે જે કંઈ પણ કરવાનું થતું હોય તે ક્લોઝિંગ સ્ટોક ઓફ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. બરાબર. ક્લોઝિંગ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં આપણે ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ છે તે લખશું. એનું કેલ્ક્યુલેશન અગાઉ આપણે જોઈ ગયા. બરાબર. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે. નેક્સ્ટ જોઈએ એડજસ્ટમેન્ટ એન્ટ્રી ફોર અક્રૂડ બટ નોટ ડ્યુ ઇન્ટરેસ્ટ એટ ધ એન્ડ ઓફ ધ યર. શરૂઆતમાં આપણે વાત કરી બરાબર સેકન્ડ એન્ટ્રી જે આપણે કરી એની જેમ માની લો કે આપણું વર્ષ એન્ડ થાય છે 31 ડિસેમ્બરે અને આપણને ઇન્ટરેસ્ટ મળે છે 31 માર્ચે. બરાબર. તો મળશે તો આપણે નેક્સ્ટ યર ઇન્ટરેસ્ટની અમાઉન્ટ પણ ઇન્કમ તો કરંટ યરની છે. જો મર્કેન્ટાઇલ સિસ્ટમ પ્રમાણે આપણે અકાઉન્ટ લખતા હોય તો અને મોટાભાગે આપણે નોર્મલી મર્કેન્ટાઇલ સિસ્ટમ જ ફોલો કરવાની રહીએ. બરાબર. તો ઇન્ટરેસ્ટ મળે ભલે નેક્સ્ટ યરમાં પણ છે તો કરંટ યરની ઇન્કમ તો કરંટ યરમાં તે લખવી પડે. બરાબર. તો અક્રૂડ બટ નોટ ડ્યુ ઇન્ટરેસ્ટ 3 મંથનું ઇન્ટરેસ્ટ છે કેલ્ક્યુલેટ કરવાનું થાય કારણ કે 3 મંથ આપણા કરંટ યરમાં આવે છે. 3 મંથ ભલે નેક્સ્ટ યરમાં જાય. બરાબર. પણ 3 મંથ કરંટ યરમાં આવતા હોય તો અક્રૂ બટ નોટ ડ્યુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. બરાબર. ઓકે. નેક્સ્ટ,
હવે પ્રોફિટ કે લોસ જે કંઈ પણ આપણે થાય તે બરાબર. ઇફ ધેર ઇઝ પ્રોફિટ, આખું બધા ટ્રાન્ઝેક્શન ક્લોઝ પૂરા થાય પછી અકાઉન્ટ જ્યારે ક્લોઝ કરીએ ત્યારે જો પ્રોફિટ હોય તો પ્રોફિટ મીન્સ કે આપણી ક્રેડિટ સાઇડનો ટોટલ છે તે ડેબિટ સાઇડના ટોટલ કરતા વધુ છે બરાબર. કેપિટલ વેલ્યુનું આપણે કેલ્ક્યુલેશન કરશું બરાબર. જો ક્રેડિટ સાઇડનો ટોટલ વધુ હોય ઇટ મીન્સ કે પ્રોફિટ હોય તો ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બરાબર. અને ઇફ ધેર ઇઝ લોસ, લોસ મીન્સ ડેબિટ સાઇડનો ટોટલ છે તે ક્રેડિટ સાઇડના ટોટલ કરતા વધુ છે તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બરાબર. જે કંઈ પણ પ્રોફિટ કે લોસ છે તે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું બરાબર. ઓકે, નેક્સ્ટ ફોર ટ્રાન્સફરિંગ ટોટલ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ બરાબર. 3 કોલમ છે આપણે બનાવીએ છીએ, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ એન્ડ કેપિટલ વેલ્યુ બરાબર. તો કેપિટલ વેલ્યુનો ટોટલ કરીએ આપણે બે સાઈડનો ડેબિટ ક્રેડિટ તો ધ્યાનમાં આવે કે પ્રોફિટ છે કે લોસ બરાબર. ફેસ વેલ્યુમાં આપણે ક્લોઝિંગ સ્ટોક છે એ નોર્મલી લખવાનું થાય એટલે બે સાઈડ ફેસ વેલ્યુની ટેલી થઈ જશે બરાબર. હવે વધુ વચ્ચેનું ઇન્ટરેસ્ટની કોલમ બરાબર. તો ઇન્ટરેસ્ટની કોલમમાં ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ અકાઉન્ટ બરાબર. જનરલી ક્રેડિટ સાઇડનો ટોટલ જ વધુ હોય કારણ કે ઇન્ટરેસ્ટ છે તે આપણી માટે ઇન્કમ છે બરાબર. એટલે નોર્મલી ક્રેડિટ સાઇડનો ટોટલ વધુ હોય તેમાંથી ડેબિટ સાઇડ માઇનસ કરી જે કંઈ બેલેન્સિંગ ફિગર આવે તે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ અકાઉન્ટમાં આપણે તેને ટ્રાન્સફર કરશું. ક્લિયર? તો આ હતી આપણી જર્નલ એન્ટ્રી. ફરી એકવાર રિવાઇઝ કરી જાજો, કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછજો. ઓકે.